રામ રામ જય માતાજી બધાને કેમ છો મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અમે કરી દીધું હે આપણે શું કહેવાય વાવણી કરવાનું થાય એટલે પડવું સાફ સુફ કમ્પ્લીટ કરવું પડે ને તો જો અહીં બધી લેવાઈ ગયું છે શેઠે કારણ કે ફળ ઉભું બધી ને બાકી તો ભાંટા એમાં રોટા ટાંકવાનું છે અને આ કણે જો બધી વૈથી હરગાઈ દીધું ખોખા શેકે રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો ચોમાસું આવી ગયો એટલે હે ને ખેતર હને ખાસા ખુશી હોય ને હમું કરવાનું ચાલુ કરી દીધું શું કે આમ કપા વાવવાનો કોઈ જાહેર વાવવાની હોય તો વાયા વવાઈ જાય પછી કઈ થાય નહીં એટલે ને વાયા મર છેટા હમા કરી નાખ મેં કીધું ખોખા શેકે લાવી જાવ ખોખા મગફળી વાવી હોય ખોખા શેકી પણ મગફળી વાવી હે તો થાય વાવી શેકીને ખવાય ન થાય હા પઠો કરે જો આવી રીતે આમ કરીને આમ શેકી વરે ખાડ નકરું હતું અને અહીંયા હતા વાલ્યો દેવાનસિંહ ને ત્યાં પાથરો પીડો તો એમાં ખાડ નાખીને જેગ્યું રહ્યો એટલે સારું જગે ને કડક હોય આથી ને જેટ ઓલા શીશો પીડો અહીંયા સુધીનું ખાડ હતું પડખે વેંડી પડખે લઈ ચોખ્ખું કરીને એટલું આ જેગ્યું રહ્યું કાંઈક હતા કાગરિયા ઉડી ઉડીને ઠેઠ અહીંયા પોગે એ અંદર વીણીને અને ઓલ બાજુ બાજુ ઓલ બાજુ ઠેઠ હમું કરે અહીંયા થોડી સારી છે તરોડી એટલે તરોડી તો ભેંસી નાખી બધી હતી લઈને આમાં રોટા ટાકેલા ભાંઠા બધા ભૂકો આ થોડુંક તપ છે ને એટલે જગી જશે એના એકાદ ખેલ જગવા આવું જશે થોડુંક લીલું ખડ હતું ને સાંજે વરસાદ આવી ગયો ટાટ ઊંધું હવામાન થઈ ગયું એટલે ટાટું ખડકા જગ્યા નહીં સુકાઈ ગયેલું સારું જગ્યું હવે જો આજ જરાક છે ને હવામાન ફરી ગયું ને એવું લાગે લગભગ આગાહી જેવી તેવી છે મોરબી વાંકાનેર બધા ઓછી છે જો કે કદાચ જેવા તેવા છાંટા આવી જાય નકર આજે અમારે વરસાદની આગાહી પૂરી થઈ ગઈ અમારે પૂરી લગભગ બીજે તો જે જાય છે અમારે લગભગ આજ નહીં આવે કારણ કે હવામાન જ આજે એવું છે નકર અત્યારમાં બફારો ને એવું બધું હોય અને આજે બફારો ઠામકો છે નહીં હા અને હાઈ ક્લાસ પવન ચડી ગયો હાલો આટલું જગી જશે ને રીતે કદાચ રહી જશે પછી પાછું જગવા આવશે હવે અહીંયા બા ખડ લે ને ત્યાં તરોડી હે ને કલાકામ લઈને ઘરે વિજાય ગદબ ફાટવાનો બાકી બાકી રાખ્યો પાણી પીરવું હવારમાં એટલે ગદબ ફાન પછી ત્યાં જઈને પાછી ઓલી ગાડી હે ને છોડીને આમ પકતો કરવો પડે એમાં પાણી સુકાઈ જાય ને ભેંસું ખાઈને હા કલાકો હોટી આમ બાકી છે આપણે ક્યાં જઈ બાકી ઓહી પડી અહીંયા બાકી ગોતું અને ઘડીક આવી ગયા હતા મહેમાન તે વળી પાછા ચા પાણી બનાવીને બેઠા ને એવું બધું કીધું વળી પાછા આમ આવો કામ વઈ જાવ પાછા ક્યાં આમ જાવ બે ખાલી તો ખાલી જવાનું હાલ લેતા જઈ બાઈ બાંગો જોઈ છે તો પડકું નીકળે મારવા થાય ઠાઠું તો પડકાને મારવાનું મને નથી મારવાનું નથી પોગે મારે હો બળી પોગી જાય એમ અત્યારે ખબર જ છે કે અત્યારે એક વાત તો દાવે તો ઊંધા એક તોડી એકવાના હે ને આપણે તોડી વધી સેટે ટેપા ટોકી ઊંધા પડી જાવ ને કઈ વેડમાં અત્યારે કાઈ બોયલા જેવું છે ને માર ખાવું જ બોલે એમ કઈ થોડા ગાંડા મારે વાત કેવી કરે કાંઈ નક્કી ન રહી અત્યારે બાયું બધી ખારી છે એ તો ખારી તો હોય જ ને બાઈ ખારી ન હોય માતાજી ખારા નતા ઓલો રોટલો નતો ભગવાન ખારા ત્યાં ખારા થઈ ગયા માતાજી આમ પીંડો હાથમાં લઈને વહી ગયા બાઈ હાથમાં પીંડો લઈને ન જાય બળીઓ લઈને નાખે વૈડમાં એ ભાગી જાય સારું કર્યો વૈડમાં નાખ્યો તો તો કે ને આમાં ભગવાનને કેળો કીરો બાઈ વાંક નથી એ તો કેળા એને જ કેરેલા હોય ને એટલી તરોડી બહાર લઈને લાવશે મારે પાણી પીવું લ્યો જો પાણી લઈને આવી હો હું બધું વસ્તુ લેતી આવું બાકેશ લાવું દાંતડી સલાખો એટલે ઘરે તકો ને આ તો મહેમાન આવે એટલે સા પાણી બનાવીને કડીક બેઠીને પછી પાછી ન તો આ તરોડી લેવાઈ જાય બાગરી હવે હમું કરવાનું હમણાંથી કાંઈ બી કરી દઈએ કે આમ કરે તો પણ આપી જાય પાણી પીવામાં એવું થાય સાંજે થોડી દુખે હા સાંજે ઉપાડો લીધો અને સાંજે નથી થતી ને કાંઈ નથી થતું એટલું સારું કેવું નહીં સારું લગભગ 4-5 દિવસ 6 દિવસ થઈ જાય ઠંડુ કે તેલ વાળું તીખું કાંઈ ખાતો જ નથી હવે આજ થોડીક મોરી પડી ને એવું લાગે એટલે હવે લગભગ મટી જશે તો રામ રામ ને જય માતાજી ને
મારા પપ્પાએ જો વિડીયો ઉતારતા શીખવાડ્યું, થોડું થોડું આવડે, જાજુ જ ન આવડતું. હા અને આ જા મારા મમ્મી દાંતડી લઈને ઉપર રહી ગયા, નો આવડે તો ટકામાં દાંતડી ઠૂકવી, સાસ ટકો તોડી નાખવો. કા અમારા રંજીને ને હમણાં ફોન બહુ હાથમાં ચાલવા નથી દીધો ને, એટલે ગેમ ને એવું જોતા આવડે પણ વિડીયો ઉતારતા નથી આવડતું. એટલે ના એમ કે એટલે શીખવાડું, થોડીક મોટી થઈ જઈ. જો તરોડી પેન્શન નાખ દીધી ને જાવ ગદપ પાટવા. અમારા રંજીબેન જો ફોન આમ ચાલે ઉપર રહી ગયા વાંકા, ગ્લાઉસ રાખવા પડે નકર હે ને પડા પડી પવન બોલે. અને જો મારા મમ્મી ને તેવું કામકાજ હોય, બીજું હોય ઢોરા પાવાના હોય, નીણ નાખવાની, બીજું કામ તું નાખ દીજે. હવે ટોરા તાર પાવાના હું જ નાખું. એમ ને? હા અમારે રંજી હવે પેન્શું પાયેલી છે ને હું જાઉં ગદપ પાટવા, ગાડી વાટીઓ ફટાફટ. હાલો એ લો તમે આવશે ને વાટવા. હવે તાર પપ્પા ને હરવે હરવે કામ શીખવાડું. એ હાલો ગદપ વાટવા. લે અહીંયા નથી કહેવાનું, હોય જવાનું કે અહીંયા કહે હાલો ગદપ પાટવા. હંધાઈ આવશે થોડોક ગદપ છે, જોલી દેવાનસી રાયડું પાડે ઇંચકામ બેઠ બેઠી. તો અહીંયા જો મારા પપ્પા ખીર જ્યારે દેવાનસી નીની ઈવડાઈની ભેંસ વિયાણી ને દેવાંશની ની તે જાયણા બધાય કરે. એક દી પાનભાઈએ કર્યું ને એક દી અહીંયા કર્યું ને બધે જાયણા કરવાના હોય ને, એટલે ખીર કેટલી ઠેકાણ જારવાની હોય. બાપાને ચોખા જારે પણ અમે ખીર હોતે ને જારી ભેંસ વિહાય ને એટલે માનતા કરીએ ને એટલે નકર બાપાને ચોખા હોય, પણ અમે તો ચોખાય જારી ખીરે જારી બાપાને બધી ખવડાવી ને આમ જારી નાખતા. ને ગરમ છે એટલે ચમચીએથી જારવી પડશે. એ દેવાંશી બેઠી જ થા બટા. દીવા તમે અગાઉ કરી નાખ્યા હે, અગરબત્તી કરી નાખી, દીવા અંદર કર્યા. પવન હે ને આડું રાખવું પણ અગરબત્તી અહીં રાખી દીધી ને ખેર ખાલી જારવાની, બીજું કાંઈ છે નહીં. શીખાવી તું બી થઈ. હાલો દેન છો પગે લાગેલી. હાલો જવાલો પછી ખીર દેવાની. જાવ જાવ જાવ. આને કઈ સોચ તો મેલવાની ન હોય. જય બાપા ફૂલસુખ માફ કરજો, બધાને હાજરનારો રાખજો. જય બાપા. હાલો ખીર દેવાની. હાલો દઈ ખાવી હે ને? હાલો લઈ લે પ્રસાદ. હાલો દઈ દઈ. હાથમાં ઉની નહીં લાગે? નો લાગે. લે પ્રસાદી છે એટલે નો લાગે. આમરે ખામ આમરે ખામ નહીં દેન છો આમરે થોડુંક મોટો ખબર હે હાથ કેવડાય. પ્રસાદી છે એટલે ઊની નો લાગે કે લાગશે ઊની? લાગે ઉની લાગે. લાગે ઊની? ખાજા ખાજા આમ આમાં કરી નાખ દે, આમાં નાખ દે, આમાં નાખ દે. ખાજા 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 ઊની લાગે ખાય છે. હા હેડી જઈશ મોટું. આમાં નાખો એટલે બધાને ખરે ખાવા થાય. થારી કેટલી નાખું? આમાં નાખ દો, ઠારીને ખાઈજો. આટલી બસ એટલી ખાવી એટલી નાખ દો. હું તો હમણાં પ્રસાદી જરાક લઈ લઈશ. હાલો હાલ ખાવા મે ઠરે એટલે ખાઈજો. હાલે મોઢું હળીને જીવ ને જવા દેજે. હાલો નથી વાંધો. આકરા ખાવા મે તો ખા તો કેવી હે? બધી ફેરવું હે. ખા તો કેવી હે? કેવી હે? મીઠી છે, મીઠી છે, મીઠી મીઠી છે. મોઢું બગડી જ જાય જી ખાય. કેરી આંબા હોય જ ને. મુકા દેલી જી ખાય ને મોઢું બગડી જ જાય. આમ કરે આમ કરે. ઈ કાંઈ કે હકવે જેલી કેમ ખાતી આમ કરીને આમ કરીને આમ ખાય. જીલી ચટાઈ આવે જીલી હો અમે દીતી ગેલો ચુકે એમ ચુકે બીક લાગે છે. એ બહુ આવડે. કેવી હે? મીઠી મીઠી મીઠી. હા સદી ખીર કેવી છે? મીઠી પ્રસાદી આમ મીઠી જ લાગે. ઘરે બનાવી મારે વટવો જોશે કે હાલશે? વટો હોય તો વટો વાટો તો હાલ લો. કાંઈ વાંધો નહીં. રાખું આ કાઢી નાખું. ના દેવાંશી હું ભલે લઈ તો એ ખીર એને થોડીક ખાવા દીધી કા પપ્પા જામ જાય. એ સારી લઈને આવી જાય. એ જઈને તપેલું મોઢે માંડજે હો. મારી મોઢે માંડે આમ
તો રામ રામ જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જઈશું અને અમે મજામાં જ છે. એટલે જો વ્લોગ ઉતાર્યો થોડો. હાંજકના વાગી ગયા હે 6:30 જેવો ટાઈમ થયો હે ને ઢોરા બોરા જો બધું પાઈ લીધું હે. ઘડીક બેઠા હે કે ખાટ લેજો, તડકો ના આવતો ને એટલે બાયરે જો મોસરી એની બાદ ફરી આમ લઈ લીધો ખાટલો. અને વરસાદ આજ લગભગ નહીં આવું એમ હે. ક્યાંક ક્યાંક વાદળા હે. આજ ચાંદા મામા દેખાય જો રહ્યા. એટલે આજ લગભગ રજા રાખવા નહીં. હમણાં એવું હતું કે આવે એવું, પણ હવે વિખાઈ ગયું બધું. થોડા થોડા વાદળા પવન ચડી ગયો એટલે હવે નહીં આવે. હે નક્કી ન હોય ઘડીક માં મને ખાવા. કાલ આપણે કેવા હતા, કાલ અત્યાર સુધી કાંઈ હતું નહીં. પછી વીજળી કેવી થતી, કડાકા ને ભડાકા ને એવું મારતા હતા. બીક લાગે એવી એટલી વીજળી થતી. ઠેક ના બધા જો આ રંબે. રામ રામ જય માતાજી. રામ રામ જય માતાજી. કેમ છો બધા? મજામાં? લે લે તું બોલ. એ ક્યાં આવડે? આવડતું છે હમણાં બોલશે. રામ રામ જય માતાજી બોલ. એમ પાડીને લઈ આવીને. એમ પાડીને લઈ આવી. હાલો એમ કરી. હાલો હા જો પાડી પેટી. હાલો હાલો આપણે લઈ આવી. હાલો છોડ તો પાડીને લઈ જાવી. અમારે જોઈ પાડી કે બેઠી તોરા માથા. શું નામ હે? ભગેડી. ખોટું કા કે પણ ખોટું કા કે હે તો આમથી બેઠી.